જીવનમાં હવે મજા નથી આવી રહી. ભૂખ બરોબર લાગે છે, પણ ખાવાનું પતે એટલે એનો આનંદ પૂરો થઈ જાય છે. મસ્ત ઊંઘ આવે છે, પણ સવારે જાગ્યા પછી ફરીથી મન એવું દોડાવે છે કે ફરી દુખી દુખી થઈ જવાય છે. જે રૂપિયા છે એ હવે કમાવાનો આનંદ નથી, કારણ કે એ પ્રકરણ હવે આનંદ નથી આપતું. હવે સેક્સથી પણ પૂરું થાય એટલે તરત જ મન ફરી દુખી થઈ જાય છે, કારણ કે મનનું કામ છે અભાવમાં જીવવાનું. તમે ખાઈ લીધું એટલે તરત તમને એ જે નથી એના વિચારો કરાવશે. તમે કમાઈ લીધું એટલે તરત નથી એના વિચારો કરાવશે. અને તમે ઊંઘી લીધું પણ જાગી ગયા ને ખાલી શરીરથી, તો હવે કરવાનું શું? આપણે જન્મથી જન્મ લીધો, ખાધું પીધું અને તારાજ કર્યું, રાજ નથી કર્યું. તારાજ કર્યું મતલબ દુનિયાની નજરે બધું મેળવી લીધું, પણ જે મનની અંદરની જે તાજગી અને રાજવીપણું છે એ નથી આવ્યું. કારણ કે આ જે ક્ષણ જઈ રહી છે એ ક્ષણની સાથે આપણે સમય સાથે જીવી નથી શકતા. તો કરવાનું શું? આ ક્ષણને પકડી લેવાની. તમે જો એક સેકન્ડને પકડતા શીખ્યા તો 1 મિનિટને પકડશો, મિનિટને પકડતા શીખ્યા તો 1 કલાક તમે પકડી શકશો. અને સૌથી સારું સેકન્ડને પકડવાનું આપણને શાસ્ત્રોએ શીખવાડી દીધું છે. તમે રામ રામ, ઓમ નમઃ શિવાય કે બીજા ધર્મોનો જે મંત્ર કે ક્રિયા છે એને પકડી લો એટલે થોડીક સેકન્ડો તમારા હાથમાં આવી ગઈ. આ સમય તમારો થઈ ગયો. ધારો કે મંત્રથી કંટાળ્યા તો ધીમા ઊંડા શ્વાસ ગણ્યા વગરના, એટલે આ સમય તમારો થઈ ગયો. હાથમાં પુસ્તક પકડી અને મનગમતા ખૂણામાં બેસી ગયા એટલે આ સમય તમારો થઈ ગયો. પણ તમે જો પાછા વેપારી બન્યા, મારે 1.25 લાખ મંત્રો કરવાના છે, એટલે સમય ગયો તમારા હાથમાંથી. કારણ કે ભગવાનના હાથમાં કેલ્ક્યુલેટર નથી. એ તમારા જેવો જ છે, હિંચકા પર બેઠેલો બિંદાસ ન ફિકરો. તમને એની બાજુમાં બેસવા માટે એને આપ્યા છે મંત્ર, એને આપ્યા છે ઊંડા શ્વાસ, એને આપ્યું છે ફોન વગર ચાલવાનું. રસ્તા ખુલ્લા છે, તમે ક્યાંય પણ ચાલો, આખી દુનિયા તમારી છે. પણ શરત છે તમારી ને પરમાત્માની વચ્ચે, તમારી અને એકાંતની વચ્ચે બીજું કંઈ ના આવવું જોઈએ. 2 જણની વાતો પણ નહીં, મોબાઈલનું મ્યુઝિક પણ નહીં. અને જ્યારે તમારામાં હિંમત આવી, તમે સ્ત્રી છો, પુરુષ, યુવતી કે યુવાન, તો તમે ઓછામાં ઓછા ખર્ચે કે ચાલીને પણ તમારે જ્યાં જવું છે ત્યાં પહોંચી શકો છો. 2 દિવસ પહેલાના સર્વેમાં આવ્યું કે અમદાવાદ જેવા શહેરમાં 38% લોકો તો પગે ચાલીને જાય છે, બાકીના 10-12% કાં સાયકલ કાં શટલ રિક્ષા જીવે છે ને બધા મસ્ત ચમકતા ચહેરે કરસલીઓ પડી ગયા છે. એના જેવો આનંદ મેળવો છે? ક્ષણને પકડવાનું તમારા હાથમાં છે. વચ્ચે નથી રૂપિયા આવતા, નથી બહાનું આવતું. ચાલવા માટે 2 પગ કુદરતે આપ્યા છે ને, એને ચલાવો. પણ જરૂરી છે એકાંત. એકાંત એટલે ખુલ્લામાં એકાંત. માઇલોના માઇલો મારી અંદર, ચાલતી ગાડી હું સ્થિર. ગાડી ચાલી રહી છે, ચારે બાજુ દુનિયાનો પ્રવાહ છે, પણ અંદરથી તમે માઇલોના માઇલો અંદર જઈ શકો છો. તમારી અંદર પણ પરમાત્મા, બહાર પણ પરમાત્મા. કોઈ જ બાનું નથી. હા, તમે માળા પકડી લીધી અને ઓશો કહે છે એમ સિગરેટ પકડી લીધી, બંને તમારા વિચારોને ધીમા કરશે. પરંતુ માળામાં કેલ્ક્યુલેટરનું નુકસાન છે, સિગરેટમાં તમને નુકસાન છે તમારા ફેફસા નબળા થવાનું. તો તમારે કયો રસ્તો પકડવો છે? તારાજ કરવું છે કે રાજ કરવું છે? જન્મો જન્મ તારાજ કર્યું છે. જે થઈ ગયું એ થઈ ગયું. હવે ઘડિયાળ રિવર્સ નહીં થાય, પણ જે કરી શકો છો એ અત્યારે જ, આ ક્ષણે જ રામ રામ, નવકાર, ઓમકાર. પણ 1.25 લાખ, 1.25 કરોડ કે આટલા જાપ કે આટલા વ્રત કે આટલા ઉપવાસ નહીં, તો ચૂકી જશો. ચાલવું છે? શરૂ કરી દો.